તુલા રાશિ નમસ્તે મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમારી યુટ્યુબ ચેનલ પર તમને એક સત્ય સાંભળવા મળશે જે તમારી આંખોને ચકરાવે ચડાવી દેશે। હું આવું સત્ય સાંભળવા જઈ રહ્યો છું। તમે જે કંઈ કરી રહ્યા છો તે છોડી દો અને પહેલા આજનો વિડિયો જુઓ, નહીંતર તમારે આખી જિંદગી તેનો પસ્તાવો કરવો પડશે। આજના વિડિયોમાં અમે તમારી સાથે જે રહસ્ય શેર કરવાના છીએ તે બધાથી છુપાયેલું હોવું જોઈએ। તેથી આ વિડિયો એકલા જુઓ, તેને બધાથી છુપાવીને। આજે સાંજે 5:50 પછી તમારા જીવનમાં એક મોટો વિસ્ફોટ થવાનો છે। તમને એવું કંઈક પ્રાપ્ત થવાનું છે જે તમે ક્યારે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું। ચાલો તમારી ખુશી જોઈએ। તમારા દુશ્મનો રાખ થઈ જશે। તમારી પ્રગતિ જોઈને તેઓ સ્તબ્ધ થઈ જશે। તેઓ રાત્રે ઊંઘ ઉડાડી દેશે। હા મિત્રો, આજનો વિડિયો ધ્યાનથી જુઓ। જો તમે આજે આવું કરશો તો શું તમે તક ગુમાવશો અને તમારા બાકીના જીવન માટે પસ્તાશો? તો વિડિયો ધ્યાનથી જુઓ। માતા રાણીના બધા સાચા ભક્તો અને પ્રેમાળ ભક્તો, વિડિયો શરૂ કરતા પહેલા કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક કરો અને નીચેના ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો, સાચા હૃદય અને આત્માથી, જેથી તમને બધાને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય। તમારા આખા પરિવારને આ પ્રાપ્ત થશે। આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક ચમત્કારિક ચમત્કાર થવાનો છે જે તમને આનંદથી છલકાવી દેશે। હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું। આગામી 24 કલાકમાં તમારું જીવન ખરેખર અસાધારણ વળાંક લેશે। મિત્રો, સ્મિતને બદલે તમે આશ્ચર્યચકિત થઈ જશો કારણ કે આ ખુશખબર એટલી ગહન હશે કે તમે અવાચક થઈ જશો। તમારી માહિતી માટે, તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવાનો છે। નવી શરૂઆતનો સમય આવી ગયો છે। હા મિત્રો, તમે તમારા જીવનમાં પહેલીવાર આવા દુર્લભ ચમત્કારના સાક્ષી બનશો। જેમ જેમ આપણે વિડિયોમાં આગળ વધીએ છીએ તેમ તેમ અમે વિગતવાર શોધીશું કે કયા ખાસ ચમત્કારો તમારા પર વરસવાના છે। તમને કયા આશ્ચર્યજનક સારા સમાચાર પ્રાપ્ત થશે અને તમારે કઈ ખાસ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ। અમે તમને આ બધા પાસાઓ પર સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ। મિત્રો, હું તમને જણાવી દઈએ કે તમારી સાથે બનવાની ઘટના તમારા મનને ચકરાવે ચડાવી દેશે। પરંતુ યાદ રાખો, આ વિશે કોઈને કહો નહીં। આ પરિવર્તન તમારા આખા જીવનને ફરીથી આકાર આપશે। 5 મહત્વપૂર્ણ સારા સમાચાર એક સાથે તમારા ઘરાંગણે આવવાના છે। આ સાથે 5 અનોખા આશ્ચર્ય પણ તમને જાહેર કરવામાં આવશે। એટલે કે કુલ 10 મુખ્ય સારા સમાચાર એક સાથે તમારા જીવનમાં પ્રવેશવાના છે। હા મિત્રો, આ તમારા જીવનને એક ઐતિહાસિક પરિવર્તનની જેમ અસર કરશે। પરંતુ આ માટે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ, આગામી 24 કલાક સુધી તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ, જેનો ઉલ્લેખ આપણે આ વિડિયોમાં પછી કરીશું। તમારી માહિતી માટે, ક્યારેક અજાણતા ભૂલો આપણા જીવનને દુઃખથી ભરી દે છે। આ જ કારણ છે કે આપણે હંમેશા આવી ભૂલો ટાળવી જોઈએ। તો 2 મુખ્ય ભૂલો કઈ છે જે તમારે કોઈપણ કિંમતે ટાળવી જોઈએ? અમે આ વિડિયોમાં આ વિશે વધુ ચર્ચા કરીશું। પરંતુ પહેલા એ સમજવું મહત્વપૂર્ણ છે કે તમારી કુંડળીમાં 3 અત્યંત શક્તિશાળી યોગો રચાયા છે: કાર્યસિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને 2 રાજયોગ। હવે દુનિયાનો દરેક આનંદ તમારા જીવનમાં પ્રવેશવાનો છે। સમય આવી ગયો છે જ્યારે સુખ અને સમૃદ્ધિ તમે વર્ષોથી સહન કરેલા દુઃખ અને સંઘર્ષના પ્રમાણમાં હશે। અહેવાલો અનુસાર છેલ્લા 12 વર્ષની મુશ્કેલીઓ હવે ફળ આપશે, તમારા ઘરને સંપત્તિથી ભરી દેશે। તમે ગણતરી કરતા થાકી જશો અને શક્ય છે કે
તમને પૈસા ગણવાની મશીનની જરૂર પડી શકે છે. તમારા જીવનમાં આટલા બધા પૈસા, સંપત્તિ અને સમૃદ્ધિ આવવાની છે. 7 જન્મોમાં તમને ન મળેલા સારા સમાચાર આ એક જન્મમાં આવવાના છે. જેમ હું જોઈ શકું છું, તમે હજી પણ ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. પરંતુ શું તમે ક્યારે આ મુશ્કેલીઓના મૂળ કારણ પર વિચાર કર્યો છે? જો નહીં, તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારા જીવનમાં આટલી બધી અવરોધો પાછળના કારણો અને 2 મૂળભૂત ભૂલો જે તમને વારંવાર નિષ્ફળ બનાવી રહી છે તેનું વિગતવાર વર્ણન કરે છે. પહેલી ગંભીર ભૂલ એ છે કે તમે મંગળવારે માંસ ખાઓ છો. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર મંગળવારે માંસ કે માછલી ખાવાની સખત મનાઈ છે. જે લોકો આ દિવસે માંસ ખાય છે તેમના પર ભગવાન રામનો ક્યારે આશીર્વાદ નથી હોતો અને શક્તિશાળી હનુમાન પણ આવા વ્યક્તિઓથી દૂર રહે છે. પરિણામે સાડે સતી જેવા ગ્રહોના દુઃખ તેમના જીવનમાં પ્રવેશ કરે છે, જે તેમના જીવનને મુશ્કેલીઓથી ભરી દે છે. તેથી મંગળવારે માંસનો ત્યાગ કરો. હવે બીજી ભૂલ વિશે શીખતા પહેલા કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને ટિપ્પણીઓમાં જય શ્રી રામ લખો. આમ કરવાથી ભગવાન શ્રી રામના આશીર્વાદ તમારા પર રહેશે અને હનુમાન તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત લાવશે. હવે બીજી ભૂલ વિશે વાત કરીએ. ઘણા લોકો દારૂ પીધા પછી ઘરમાં ઝઘડા કરે છે અને અપશબ્દોનો ઉપયોગ કરે છે. આનાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને તેમને ઘર છોડી દેવા પડે છે. પરિણામે ધનની દેવી પણ પોતાનો ટેકો ગુમાવે છે. તેથી જો તમે પણ આદતનો ભોગ બન્યા છો તો તરત જ દારૂ પીવાનું બંધ કરો. અમે તમને ખાતરી આપીએ છીએ કે આ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. મિત્રો, તમારા જીવનમાં ખૂબ જ ખતરનાક પરિસ્થિતિ ઊભી થવાની છે. યાદ અપાવવા માટે, તમારા જીવનને બરબાદ કરવા માટે એક નવી યુક્તિ રચવામાં આવી છે. સમયસર સાવધ રહો. નહીં તો તે બધું અને તમારા ઘરનો પણ નાશ કરશે. સમય ખૂબ જ ઓછો છે. તેથી આત્મસંતુષ્ટ ન બનો. નહીં તો કોઈ તમને બચાવી શકશે નહીં. જો તમે તમારા જીવનને મહત્વ આપો છો, તો મારા શબ્દો પર ધ્યાન આપો અને આ વિડિયો શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ. અમે તમને સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું. વિડિયોને અંત સુધી જોવાની ખાતરી કરો. તેને ચૂકશો નહીં, તેને અવગણશો નહીં. નહીં તો તમે તમારા બાકીના જીવન માટે પસ્તાશો. તમે લોહીના આંસુ વહાવી શકો છો, પણ તેનો કોઈ ફાયદો થશે નહીં. તમારી માહિતી માટે, માણસને ક્યારે કામથી પરેશાની થતી નથી. ભલે તેને ગમે તેટલું કામ કરવાનું કહેવામાં આવે, પછી ભલે તે મજૂરી હોય, ખેતી હોય કે અન્ય કોઈ પ્રકારનું કામ હોય. માણસને પરેશાની થતી નથી કારણ કે તેના પર તેના માતાપિતા, બાળકો અને પત્ની સહિત તેના આખા પરિવાર માટે ભારે જવાબદારી હોય છે. એક માણસ પોતાના પરિવારની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ગમે તે હદ સુધી જશે. તેને મૃત્યુનો સામનો પણ કરવો પડી શકે છે, પરંતુ તે ક્યારે પોતાના પરિવાર માટે કામ કરવાનું બંધ કરતો નથી. આ જ કારણ છે કે તે પૈસા કમાવવા માટે દિવસરાત મહેનત કરે છે. પરંતુ ક્યારેક જીવનમાં અચાનક વળાંક આવે છે અને ગમે તેટલી મહેનત કરે, તે પોતાના પરિવારને ખુશ રાખી શકતો નથી. તે તેમને સારું જીવન આપી શકતો નથી. તે પોતાની મહેનતને અનુરૂપ પૈસા કમાઈ શકતો નથી. સફળતા અશક્ય છે. આવું કેમ થાય છે? મુખ્ય કારણ શું છે? જીવનમાં આટલી બધી મુશ્કેલીઓનું કારણ શું છે? શું કોઈએ મેલી વિદ્યા દ્વારા તમારા ભાગ્યને બાંધી દીધું છે? શું કોઈએ તમારી સંપત્તિ અથવા તમારા કુટુંબના દેવતાઓની શક્તિને અવરોધિત કરી છે, જે સખત મહેનત છતાં સફળતાને અટકાવે છે?
ચાલો આની અમે સમજીએ છીએ, પણ પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે પહેલાથી જ આ વિડિયોને લાઇક ન કર્યો હોય તો કૃપા કરીને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ લખો. આમ કરવાથી બાબા ભોલેનાથના ખાસ આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહેશે. તમારી માહિતી માટે તમને ચોક્કસપણે તમારી કુંડળીમાં જે લખ્યું છે તે પ્રાપ્ત થશે અને તે પણ આગામી 24 કલાકમાં. ખરેખર તમને આ શુભ સમાચાર ઘણા સમય પહેલા મળી ગયા હોત અને તમે સફળ થયા હોત. પરંતુ તમારા કેટલાક દુશ્મનો છે જે તમને સફળતા પ્રાપ્ત કરતા અટકાવી રહ્યા છે. એવા દુશ્મનો છે જેમણે કાળા જાદુનો ઉપયોગ કરીને તમને સફળતા પ્રાપ્ત કરતા અટકાવ્યા છે. એક દુશ્મન એવો પણ છે જેણે તમારા ભાગ્યને અવરોધિત કર્યું છે, જેના કારણે તમને તમારા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ. અમે કેટલાક ખાસ રહસ્યો જાહેર કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. યાદ રાખો, જીવનમાં ગમે તે થાય, હંમેશા તમારા દુશ્મનથી સાવધ રહો અને તમારું અંતર રાખો, નહીં તો તમે પણ ભોગવશો. જેઓ બીજાઓનો નાશ કરવાનો ઈરાદો ધરાવે છે તેઓ પોતે જ વિનાશકારી છે. પણ મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે તમે કોઈનું ખરાબ નથી વિચારતા. તમે કોઈને નુકસાન પહોંચાડવા માંગતા નથી, પણ કોઈ તમને બરબાદ કરવા માંગે છે. આવા કિસ્સાઓમાં તેઓ પણ બરબાદ થાય છે અને તમારા જીવન પર અસર પડે છે. તમે તમારા પરિવારની ચિંતા કરો છો. તમે તેમને ખુશ જોવા માંગો છો. તમે તેમને વધુ સારું જીવન આપવા માંગો છો. પણ દુશ્મનનું શું? તેઓ ફક્ત બીજાના જીવનને આગ લગાડવા માંગે છે. તમે આવા દુશ્મનોથી જેટલા વધુ સાવધ રહેશો તેટલું તમારા માટે સારું રહેશે. હવે પ્રશ્ન એ છે કે તમે તમારા દુશ્મનને કેવી રીતે ઓળખી શકો? તે કોણ છે અને તે ક્યાં રહે છે? અમે તમને આ બધી વિગતો પ્રદાન કરીશું. તો વિડિયોને અંત સુધી જુઓ. તમારા દુશ્મનનું નામ આર અક્ષરથી શરૂ થાય છે અને તે નજીકમાં રહે છે. આ વ્યક્તિ તમારો પરિચિત છે. તમે આ સારી રીતે જાણો છો, પરંતુ તમે સંપૂર્ણપણે અજાણ છો કે આ જ વ્યક્તિ તમારા જીવનની પાછળ છે અને તમારા ઘરનો નાશ કરવા માંગે છે. મિત્રો, આ એ જ વ્યક્તિ છે જે તમારા જીવનમાં સતત મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે. કળિયુગના આ યુગમાં તમને સત્યયુગ જેવા શુભ સમાચાર મળવાના છે. તેથી તમારે ઢોલ અને રણશિંગડા વગાડવાની તૈયારી કરવી જોઈએ. ઉપરાંત આખા વિસ્તારમાં અને ગામમાં મીઠાઈઓનું વિતરણ કરો. કારણ કે આજે તમને જે સમાચાર મળવાના છે તેની લોકો સદીઓથી રાહ જોઈ રહ્યા છે. હજારો વર્ષોથી સંતો અને ઋષિઓ આ શુભ સમાચાર મેળવવા માટે તપસ્યા કરી રહ્યા છે. પરંતુ આજ સુધી કોઈને પણ એવું સૌભાગ્ય મળ્યું નથી જે આજે તમને મળવાનું છે. મિત્રો, જેમ સત્યયુગમાં લોકો અત્યંત શક્તિશાળી હતા અને તેઓ જે ઈચ્છે છે તે તરત જ મેળવી શકતા હતા, તેવી જ પરિસ્થિતિ તમારા જીવનમાં પણ આવવાની છે. એક અત્યંત શક્તિશાળી ઊર્જા તમારામાં પ્રવેશ કરશે. તમારી અંદર એક દૈવી શક્તિ પ્રસરી જશે જે તમને અનંત શક્તિના માલિક બનાવશે. તમે જે ઈચ્છો છો તે તમે એક ક્ષણમાં પ્રાપ્ત કરી શકશો. તમે જે કંઈ પણ ઈચ્છ્યું છે તે હવે તમારી પાસે હશે. આ ચમત્કારિક ઊર્જાથી તમે ફક્ત તમારા ભાગ્યને જ નહીં પરંતુ તમારી આસપાસના સમગ્ર વિસ્તારનું ભાગ્ય પણ બદલી શકો છો. તમે તમારા પડોશના રાજા બની શકો છો. હા મિત્રો, હવે તમારી પાસે આવી અસાધારણ શક્તિ છે. તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે આ દૈવી શક્તિ તમારામાં પ્રવેશ કરી રહી છે. પરંતુ પ્રશ્ન એ છે કે
આ શક્તિ તમારામાં કેમ પ્રવેશ કરી રહી છે? આ શક્તિ તમને કરોડપતિ કેમ બનાવવા માંગે છે? આ દૈવી શક્તિ તમારી પાસેથી શું ઈચ્છે છે? અમે આ બધા રહસ્યો આ વિડીયોમાં વિગતવાર સમજાવીશું. પરંતુ તે પહેલાં, જો તમને આ વિડીયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને હમણાં જ લખો અને નીચે આપેલા ટિપ્પણીઓમાં સાચા હૃદયથી જય માં લક્ષ્મી, જય માં ભદ્રકાલી લખવાનું ભૂલશો નહીં. માહિતી અનુસાર, આ દૈવી શક્તિ તમારામાં પ્રવેશ કરી રહી છે કારણ કે તમે તમારા પાછલા જીવનમાં ઘણા પુણ્ય કાર્યો કર્યા હતા. તમે ઘણા લોકોને મદદ કરી હતી. ખાસ કરીને, તમે ગાય માતાની સેવા કરવામાં અગ્રેસર હતા. આ પુણ્ય કાર્યોના પરિણામે, આ દૈવી શક્તિ હવે તમારા દ્વારા સમાજની સેવા કરવા માંગે છે. જ્યારે આ શક્તિ તમારામાં પ્રવેશ કરશે, ત્યારે તમને કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં. આ દૈવી શક્તિની કૃપાથી તમારી પાસે ધન, સમૃદ્ધિ, વાહન, મહેલો, રત્નો, સોનું અને ચાંદી હશે. પરંતુ એક નિયમ છે, તમારે નિઃસ્વાર્થપણે જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ. તમે જેટલું વધુ બીજાનું ભલું કરશો, તેટલી ઝડપથી સંપત્તિ અને સમૃદ્ધિ તમારી પાસે આવશે. આ ચોક્કસ છે. મિત્રો, હું તમને કહી દઉં કે આ શક્તિ બીજી કોઈ નહીં પણ દેવી લક્ષ્મી છે, જે ધનની અધિષ્ઠાત્રી દેવી છે. અને તમે જાણો છો કે જ્યારે દેવી લક્ષ્મી કોઈના પર પ્રસન્ન થાય છે, ત્યારે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવે છે. હવે આ જ ચમત્કાર તમારા સાથે પણ થવાનો છે. તમારું ભાગ્ય સંપૂર્ણપણે જાગૃત થવાનું છે. તેથી જ અમે વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું કે તમારે ઢોલ વગાડવું પડશે અને મીઠાઈઓ વહેંચવી પડશે. હવે આખા વિસ્તારને મીઠાઈઓ ખવડાવવાની તૈયારી કરો, કારણ કે આગામી 24 કલાકમાં તમને સારા સમાચાર મળશે જે તમને વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ બનાવશે. તમે એક ક્ષણમાં તમે જે ઈચ્છો તે પ્રાપ્ત કરી શકો છો. તમે જેને ઈચ્છો છો તેને પણ કરોડપતિ બનાવી શકો છો. આવી અપાર ઉર્જા તમારામાં આવવાની છે. આ દેવીની કૃપાથી તમારું જીવન ધન્ય બનશે. તમારા ચમત્કારથી દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત અને આશ્ચર્યચકિત થઈ જશે. તમારા જીવનમાં આટલો મોટો ચમત્કાર થવાનો છે. ખૂબ ખૂબ અભિનંદન. તમારું ભાગ્ય ફરી બદલાવાનું છે. તમને ફરી એકવાર બધી સુખસુવિધાઓ અને વૈભવી વસ્તુઓ મળવાના છે અને તમે તમારા વિસ્તારના સૌથી ધનિક વ્યક્તિ બનવાના છો. મિત્રો, મારો વિશ્વાસ કરો, દુનિયામાં તમારા જેટલું ભાગ્યશાળી કોઈ નહીં હોય અને તમે આગામી 24 કલાકમાં આનો અનુભવ જાતે જ કરશો. આગામી 24 કલાકમાં તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવશે કે તમે કેટલા ભાગ્યશાળી છો. તેથી જ હું હંમેશા કહું છું કે સારા કાર્યો કરતા રહો. જે લોકો ખરેખર દાન કરે છે તેમના પર બધા દેવી દેવતાઓનો આશીર્વાદ હોય છે અને તેમના ભાગ્યમાં એક એવો વળાંક આવે છે જે બધાને સ્તબ્ધ કરી દે છે. અને હવે તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે. તમે તમારી પોતાની આંખોથી જોશો કે તમારું ભાગ્ય એક ક્ષણમાં કેવી રીતે બદલાઈ જાય છે. આ વિડીયોમાં આપણે સમજીશું કે ભગવાન તમારી વાત કેમ નથી સાંભળતા. તે તમારા પર કેમ ગુસ્સે છે. તમે જીવનમાં આટલા બધા દુઃખનો સામનો કેમ કરી રહ્યા છો. તમે કયા પાપ માટે પીડાઈ રહ્યા છો. તમે કઈ ભૂલ કરી છે કે તમે આ બધું સહન કરી રહ્યા છો. તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે તે બધા કારણોને વિગતવાર શોધીશું. જો તમે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોશો, તો હું તમને ખાતરી આપું છું કે તમારું ભાગ્ય બદલાશે. માહિતી અનુસાર, તમે તમારા જીવનમાં 3 ચોક્કસ ભૂલો કરી રહ્યા છો. આ જ કારણો છે જેના કારણે બધા દેવી તમારું ભાગ્ય એક ક્ષણમાં બદલાઈ જશે. જેમ જેમ તમે 6થા સ્થાનથી 7મા સ્થાન પર જશો, તેમ તેમ તમારું ભાગ્ય એટલું ચમકશે કે આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ જશે.
તમારા જીવનમાં આટલો મોટો અને શક્તિશાળી પરિવર્તન આવવાનો છે. યાદ અપાવવા માટે ગમે તે થાય, તમારે આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ. જો તમે તમારા ભાગ્યને સુધારવા માંગતા હો, જો તમે તમારા ભાગ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવા માંગતા હો, તો આ વિડિયો અંત સુધી જોવો જરૂરી છે. ત્યારે જ તમારું ભાગ્ય બદલાવાનું શરૂ થશે. ત્યારે જ તમારું જીવન એક નવો વળાંક લેશે. મિત્રો, તમારી માહિતી માટે આ વિડિયોમાં જે આગાહી કરવામાં આવી રહી છે તે કોઈએ ક્યારેય તમારા માટે આગાહી કરી નથી. આ જ કારણ છે કે તમે આટલા સમયથી સંઘર્ષપૂર્ણ જીવન જીવી રહ્યા છો. જો કોઈએ તમને પહેલા આ માર્ગદર્શન આપ્યું હોત તો તમે આજે કરોડપતિ હોત. તમે કરોડોની દુનિયામાં હોત અને તમારી પાસે તે બધું હોત જે તમે વર્ષોથી મહેનત કરી રહ્યા છો, જે તમે લાંબા સમયથી સ્વપ્ન જોયું છે. પરંતુ કમનસીબે તમારી પાસે હજી પણ કંઈ નથી, કારણ કે તમને માર્ગદર્શન આપવા માટે કોઈ મળ્યું નથી. તેથી જ તમે ખાલી હાથે રહી ગયા છો. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમારે દુઃખ સહન કરવાની જરૂર નથી, કારણ કે તમારું નસીબ ચમકવાનું છે. આ વિડિયો દ્વારા અમે તમને એવું માર્ગદર્શન આપવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે અને તમને થોડા જ સમયમાં કરોડપતિ બનાવી દેશે. તમારી પાસે વર્ષોથી તમે જે ઈચ્છતા હતા તે બધું જ હશે. ઘર, વાહન, સંપત્તિ, મિલકત, પૈસા, બધું જ તમારા જીવનમાં એક એવો જબરદસ્ત ચમત્કાર બનવાનો છે કે તમારું આખું જીવન એક નવી દિશામાં આગળ વધશે. પરંતુ મિત્રો, આ થવા માટે તમારે એક વાત યાદ રાખવી જોઈએ. આજથી શરૂ કરીને તમારે આ 3 ભૂલો કરવાનું સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ. ત્યારે જ તમારા જીવનમાં સૌભાગ્યનો ઉદય થશે. હવે પ્રશ્ન એ છે કે તે 3 ભૂલો કઈ છે જે તમારા જીવનમાં ગરીબીનું કારણ બની રહી છે? કઈ બાબતો તમારા નસીબને નિષ્ફળ બનાવી રહી છે? આ વિડિયોમાં તમને આ બધા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પરંતુ તે પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું. જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તે કરો. અને જો આ અમારી ચેનલની તમારી પહેલી મુલાકાત છે તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. ઉપરાંત દેવી દુર્ગાના બધા સાચા ભક્તો કૃપા કરીને નીચે આપેલા કોમેન્ટમાં ભક્તિભાવથી જય માં દુર્ગા, જય માં કાલી, જય માં ભવાની લખો. માતા દેવીના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. તમને એક ખાસ વસ્તુ મળવાની છે જે તમારા જીવનની દિશા અને સ્થિતિ બંને બદલી નાખશે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. આ હીરા અને ઝવેરાત કરતાં પણ વધુ કિંમતી વસ્તુ છે. જો તમને તે મળે તો તમારી બધી સમસ્યાઓનો અંત આવશે. અને યાદ રાખો, બીજા કોઈને પણ આ વિશે ખબર ન હોવી જોઈએ. આ રહસ્ય ફક્ત તમારા અને આ વિડિયો વચ્ચે જ રહેવું જોઈએ. તો મિત્રો, ચાલો જાણીએ કે આજે તમારા જીવનમાં શું આવવાનું છે અને તમને એક નવા સ્તરે લઈ જવાનું છે. પરંતુ તે પહેલાં ચાલો સમજીએ કે આજથી તમારે કઈ 3 ભૂલો છોડી દેવી જોઈએ. પહેલી ભૂલ, કોઈ પર આંધળો વિશ્વાસ કરવાનું બંધ કરો. કારણ કે ઘણીવાર જે લોકો પર આપણે આંધળો વિશ્વાસ કરીએ છીએ તે જ આપણને દગો આપે છે. જેમની પ્રત્યે આપણે ખૂબ વફાદારી બતાવીએ છીએ તે જ આપણને દગો આપે છે. બીજી ભૂલ, તમે દેવી દેવતાઓ પર વિશ્વાસ કરો છો, પરંતુ જ્યારે તમે તેમની પાસેથી વરદાન માંગો છો ત્યારે તમને શંકા થવા લાગે છે કે તમને તે મળશે કે નહીં. આ સૌથી મોટી ભૂલ છે. આનાથી દેવી દેવતાઓ ગુસ્સે થાય છે અને